જય મહાદેવ મિત્રો, તો આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર શહેરના અલકા સિનેમાની બાજુમાં આવેલા સીતારામ દાળપુરી સેન્ટરમાં। તો ચાલો સીતારામ દાળપુરીની મુલાકાત લઈએ આપણે। તો મિત્રો, આપણને સીતારામ દાળપુરીમાં મળી જવાના છે શાકપુરી, તેમજ સાથે સાથે મળવાના છે આપણને દાળપુરી, અને સાથે સાથે મહમ્મદભાઈના ડુંગળી મરચાં અને લીંબુ તો ખરા જ, અને મળશે આપણને ભેગે ભેગી દાલ કચોરી પણ, એ પણ ગરમા ગરમ। તો ચાલો મિત્રો, આપણે અહીંના કસ્ટમર જો અહીંયા બધા નાસ્તો કરે છે તો તેમનો થોડુંક રિવ્યૂ લઈ લઈએ અને એમને પૂછી જોઈએ કે કેટલા સમયથી નાસ્તો કરે છે અને એનો નાસ્તો કેવો લાગે છે। તો મોટાભાઈ, તમારું નામ જરીક જણાવજો ને। રોહનભાઈ। તમારું નામ? રોહનભાઈ। તમે કેટલા સમયથી નાસ્તો કરવા આવો છો? વડીલ 1.5 મહિનાથી। 1.5 મહિનાથી। તો તમને અહીંનો નાસ્તો કેવો લાગે છે? બહુ મસ્ત। અને નાસ્તામાં અહીંયા શું શું મળે છે? દાળ પૂરી, દાળ કચોરી, પાપડ, તો છાશ। ચાલો આપણે અહીંના ઓનરની સાથે વાત કરીએ અને પૂછીએ કે વડીલ, પહેલા તમારું નામ જણાવો ને મને। મહમ્મદભાઈ। તો અહીંયા તમે કેટલા સમયથી ઉભા રહો છો? 25-30 વર્ષથી। અને અહીંનું તમારે ટાઈમિંગ શું છે સાહેબ? રાતે 8 થી 12:30। રાત્રે 8 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી। અને અહીંયા આપણી એક ડીશ દાળપુરીનો ભાવ શું છે? 35 રૂપિયા। 35 રૂપિયામાં એક ડીશ દાળ આવશે ને પૂરી કેટલી આવશે સાહેબ? 6 પૂરી આવશે, અને છાશ પાપડના અલગથી। ઓકે સાહેબ, થેન્ક યુ। હું દાળપુરી ખાવા આવ્યો છું। તને દાળપુરી કેવી લાગે છે? મને દાળપુરી સારી લાગે છે। સારી લાગે છે। તો પાછો ઘરે જઈને જમે છો કે અહીંયા દાળપુરી તો ખાશો? દાળપુરી જ ખાવ। દાળપુરી જ ખાશો। ઓકે।